हेलो जी, स्वागत है तुम्हारे हमारी गुजराती चैनल पर। जिन लोगों को गुजराती समझ में नहीं आती है वो मेरी हिंदी चैनल स्क्रीन पे आपको मेंशन हो जाएगा, दिख जाएगा कहीं पे भी। वो नाम आप यूट्यूब पे सर्च करके मेरी यही वीडियो सारी हिंदी में देख सकते हो। वो मेरी हिंदी चैनल है, तो आप वहाँ पे सारे वीडियो देख सकोगे हिंदी में। ये गुजराती है तो गुजराती में हम स्टार्ट करते हैं और हिंदी चैनल की लिंक डिस्क्रिप्शन में होगी। हाँ, तो હું આવી ગઈ છું અહીંયા। અગર કોઈ કમેન્ટ કરી હોય મને નથી ખબર, કોઈ શકે નહીં કરે, પણ યસ હું અહીંયા પહોંચી ગઈ છું કાલ ભૈરવ દાદાના મંદિરે ઉજ્જૈનમાં। તો અહીંયાથી મેં લઈ લીધી પ્રસાદીઓ અને અહીંયા છે ને પૂરી લાઈન છે પ્રસાદીઓ માટે। શ્રીફળ ફૂલ વગેરે લેવું હોય તો એમના માટે પૂરી એ લાઈન આપેલી છે। નજરબટ્ટુ ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા મળી જશે, માળા કે જે પણ જોઈએ બધું। અને અહીંયા ઘણા લોકો દારૂ પણ ચડાવે છે, તો તમને એ પણ અહીંયા મળી જશે। દેશીથી લઈને વિદેશી બધી જ બ્રાન્ડની અહીંયા દારૂ તમને મળી જશે। ત્યાંથી મેં તો દારૂ નથી લીધો કેમ કે હું તો એના ખિલાફ છું, તો હું મારા ભગવાનને તો ઓબ્વિયસ છે હું ન ચડાવી શકું, એટલે મેં તો નથી લીધો। મેં ખાલી ફૂલ નજરબટ્ટુ અને એ બધી વસ્તુઓ લીધી છે। તમે મારી જગ્યાએ હોય તો દારૂ લે તો ફટાફટથી કોમેન્ટ કરીને કહી દેજો। અને આપણે આગળ વધશું તો આગળ વધવાની સાથે જ મારી આગળ જ એક ભાઈ હતા, એમના હાથમાં એક નાનકડું એવું મસ્તીનું બેબી હતું। તો એટલી મને મજા આવી ગઈ હતી, તો હું એને લાસ્ટ સુધી જ્યાં સુધી મતલબ મારી સાથે આગળની સાઈડ ચાલ્યા છે ત્યાં સુધી હું બાબુને રમાડતી હતી। મને તો બાબુને રમાડવામાં બહુ જ મજા આવી હતી કે એટલો મારો રસ્તો નીકળી જતો હતો। પછી ટ્રાફિક થોડો થઈ ગયો તો અમે લોકો આગળ પાછળ થઈ ગયા, તો બાબુ મારી પાછળની સાઈડ વયું ગયું। તો હવે મને પાછળની સાઈડથી તો સરખું દેખાય નહીં, હું એને રમાડી ના શકું, તો જ્યારે પણ જ્યાં ઊભા રહેતા હતા ત્યાં હું એને રમાડી લેતી હતી। તો મૂવિંગ ઓન આગળ વધીએ। આપણે અહીંયાથી છે ને ઘણી બધી જગ્યા છે, લાઈન છે। હવે તમે ગેસ કરો કે અહીંયા કેટલો સમય મને લાગ્યો હશે દર્શન કરવા માટે। મને અહીંયાથી અંદર જતાં લાગી ગઈ હતી 4 કલાક। યસ, ખાલી અંદર જતાં મને 4 કલાક આ લાઈનમાં ઊભી હતી તડકાની। હું આખું મતલબ ખુદને કવર કરી અને જ્યાં છાંયો મળે ને ત્યાં છાંયો પકડીને ઊભી રહી જતી હતી હું। મોટી બધી લાઈન હતી, ઝિગઝેગ તરીકે આમ 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 લાઈન હતી પૂરી। ક્યારે છે કે હું પહોંચીશ મને તો ખબર નહોતી પડતી। માંડ કરીને અડધે પહોંચી ગઈ હતી, પણ તડકો એક માથે જ આવતો તો તડકો સીધા હજી ઘણા દૂર છે, આપણે અહીંયા સુધી પહોંચી ગયા છે। હજી તો ગેટની અંદર અને ગેટની ઓલી સાઈડ પણ હજી ઘણું જવાનું છે। તો ફટાફટથી આપણે આગળ વધી અને આગળ વધતા આપણે પહોંચી ગયા છે ગેટ સુધી। તો તમે જોઈ શકો છો જે કાલ ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા। તો અહીંયાથી આપણે જઈશું અંદર। હવે અહીંયા તમે છો ને, મને એક તો છે ને આ જે જૂનું આપણું આર્કિટેક્ટ હોય ને મને એટલું પસંદ છે ને। તમને પસંદ થઈશું, તમને પણ જૂની જગ્યા મતલબ જૂના ટાઈપના આવી રીતના આર્કિટેક્ટ હોય એ વધારે પસંદ આવે કે લેટેસ્ટ ટાઈપનું એ પસંદ આવે, મને જરા કમેન્ટ કરીને જરૂરથી કહેજો। ગેટ સુધી તો પહોંચી ગયા છે ત્યારે એમ થયું હાશ થોડોક તો શાંતિ મળી, કેમ કે તડકો ઉપરથી વયો ગયો તો એટલા માટે, કેમ કે ગેટની અંદર આવી ગયા હોય તો તડકો લાગવાનો નથી। તો આ પ્રકારનો આખો ગેટ છે। અહીંયાથી પણ અંદર જવા માટે હજી ઘણી લાઈન છે, જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો। અહીંયા છાપરા નાખેલા છે, સારી વાત છે, એટલીસ્ટ તડકો તો સીધો માથા ઉપર નહીં આવે। અને આ તમે જોઈ શકો, મેં કીધું હતું ને કે ઘણી બધી જગ્યાએ તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે ઘણી બધી જગ્યાએ તમને આવા દીવાઓ મળી જશે જોવા। તો અહીંયા પણ આવી રીતના જેમ હરસિદ્ધિ માતાને ત્યાં દીવાની આરતી થાય છે એવી રીતના અહીંયા પણ આરતીઓ થાય છે, તો તમને એ પણ જોવા મળશે। આપણે માંડ કરીને ઉપર સુધી પહોંચી ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો કાલ ભૈરવ મંદિર। હું ફાઇનલી ઉજ્જૈનમાં કાલ ભૈરવ દાદા મંદિરે મેં બહુ સાંભળ્યું હતું, હું ક્યારેય ગઈ નહોતી। મહાકાલેશ્વરની જ્યારે ઈચ્છા હોય ત્યારે જ બધી વસ્તુઓ થાય, જ્યારે મહાદેવ ઈચ્છે ત્યારે હું એ જગ્યા ઉપર પહોંચી જઈશ, એ તો મને ખબર જ હતી। આજનો દિવસ લખ્યો હશે કે મારો ઉજ્જૈન આવવાનો અને અહીંયા મહાકાલેશ્વર મંદિર આવવાનો, તો હું મહાકાલેશ્વરના મંદિરે અને કાલ ભૈરવ દાદાના મંદિરે પહોંચી ગઈ છું। તો અહીંયાથી તમે દર્શન કરી લો 1 મિનિટ માટે। મેં માંડ કરીને વિડીયો બનાવ્યો છે આ, કેમ કે મારે પણ દર્શન કરવા હતા અને બધા જલ્દી હાલો કરતા હતા। તો ત્યાં છે ને વચ્ચે ખબર નહીં ટ્રાફિક થઈ ગયો તો વાર લાગી ગઈ, તો મેં ફટાફટથી વિડીયો પણ બનાવી લીધો અને મેં દર્શન પણ સારી રીતે કરી લીધો। તો મને 2 થી 5 મિનિટ સુધી ત્યાં ઊભું રહેવા મળ્યું હતું, તો મારા દર્શન બહુ સરસ રીતે થઈ ગયા હતા। ત્યાંથી આપણે નીકળીને આગળ વયા જશું તો ત્યાં એક બીજું પણ મંદિર છે। અહીંયા પણ તમે જોઈ શકો છો આ પ્રકારના દીવાની આરતી અહીંયા પણ થાય છે। તો અહીંયા જે સિંહજી બિરાજમાન છે, અહીંયાથી આપણે અંદર જશું, પહેલાં અહીંયા પગે લાગશું આપણે અને પછી જશું અંદરની બાજુ। અને આ મંદિરનું નામ ગઢકાલિકા મંદિર છે। અગર જો તમને ખબર હોય આની સ્ટોરી તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, કેમ કે મને તો આની સ્ટોરી ખબર નથી કે આ માતાજીનું અહીંયા મતલબ ખાલી મંદિર છે કે કોઈ ચમત્કાર મતલબ થયો હશે કે એના લીધે અહીંયા મંદિર બન્યું હશે, મને નથી ખબર। તમને ખબર હોય તો કમેન્ટ કરી દો, હું જરૂરથી વાંચી લઈશ। બહુ સરસ મજાના દર્શન થઈ ગયા। અહીંયા પણ મેં 5 થી 7 મિનિટ સુધી લાઈનમાં ઊભી રહીને દર્શન કર્યા છે। મતલબ લાઈન એટલી બધી ભીડ નહોતી, પણ હું ઊભી હતી કેમ કે મને ઓલરેડી અહીંયાથી ભગવાન દેખાતા હતા, સામા સીધા દેખાતા હતા મને માતાજી। તો હું બસ એમને જ ઊભી રહી ગઈ હતી દર્શન કરવા માટે, એમને જોવા માટે। અને અહીં સાઈડમાં લખેલું છે અગર તમારે પૂજા વગેરે કરવી હોય તો તમે ત્યાંથી જોઈને પૂજા એવી રીતના કરાવી શકો છો। તો અહીંયાથી તો હવે આપણે કરશું પ્રસ્થાન। માતાજીના બહુ સરસ મજાના દર્શન થઈ ગયા છે। મારે તો આ વખતે ને બંને વસ્તુ બહુ સરસ થઈ ગઈ છે, માતાજીના પણ દર્શન થઈ ગયા અને પિતાજીના પણ દર્શન થઈ ગયા। તો હું તો બહુ ખુશ, મેં તો બહુ જ થઈ રહી છે। તમે જોઈ શકો છો હું આખી પછેવો થઈ ગઈ છું, એટલી ગરમી, ભયંકર તડકો છે। સવારમાં એટલી ઠંડી હતી અને અત્યારે તડકો થઈ ગયો છે। તો હવે આપણે પહોંચી ગયા છીએ બીજી જગ્યાએ, ત્યાં દર્શન કરશું। અહીંયા ચડાઈ જાજી બધી કરવાની હતી અને મને સોરી નામ ભૂલાઈ
કેટલાય ગયા છે ને તો હું બધાના નામ અગર મને ખબર પડે યાદ આવી જશે તો હું અહીંયા વિડીયોમાં મેન્શન કરી આપીશ કે આના શું નામ હતા, હું કઈ કઈ જગ્યાએ ગઈ હતી. મારે કાર્ડ ગોતવું પડશે કેમ કે હું જે પણ જગ્યાએ ફરવા ગઈ છું ને એનું આખું લિસ્ટ છે કાર્ડનું કે આના પછી આ મંદિર, આના પછી આ, તો એ પ્રમાણે હું આમાં સેટ કરી દઈશ અગર મને મળી જશે તો. અગર નહીં મળે તો સોરી, હું કાંઈ નહીં કરી શકું એના માટે. બી હું ગૂગલમાં પણ સર્ચ કરી જોઈશ અગર મને નામ મળી ગયા તો. ઠીક છે, તો અહીંયાથી આપણે જઈશું અંદર. અહીંયા પણ ગુફાઓ છે. ભદ્રુહરી ગુફા તરફ આપણે આગળ પ્રસ્થાન કરશું. તો સાઈડમાં અહીંયા ચપ્પલ રાખીને આપણે જઈશું અંદર ગુફા તરફ. તો ગુફાની તરફ અંદર જશું ને એટલે અહીંયા પણ જો થોડું ચાલવાનું તો થશે જ, એટલે તમારા માઇન્ડમાં તો રાખવાનું છે કે જ્યાં પણ તમે ફરવા જાઓ ને ત્યાં તમારે વોકિંગ તો કરવાનું રહેશે જ. તો અહીંયા યોગીજીનું પોસ્ટર હતું અને ત્યાં બાલાજીનું મંદિર હતું સામે. અહીંયા ઘણી બધી જગ્યાએ ભગવાનના મંદિરો છે. અંદર બહુ બધા મંદિરો છે, દેવી દેવતાઓના મંદિર છે અને શિવજી તો છે જ હર જગ્યાએ. એ તો અત્ર તત્ર સર્વત્ર છે, તો બધી જગ્યાએ તમને બધા ભગવાન જોવા મળશે. હું વિડીયોઝમાં જાજી જ કોન્ટ્રોવર્સી ઊભી કરું છું, મને નથી ખબર કે શું ચાલી રહ્યું છે. કાંઈ વાંધો નહીં, ચલો આગળ વધીએ, આપણે ફટાફટથી ઉપર જઈએ. અને જો એવું મને લાગશે કે બહુ વધારે મેં કોન્ટ્રોવર્સી જો કંઈ બોલ્યું તો હું એને કટકટ કરી નાખવાની છું, હું રાખવાની નથી. તો આપણે આવી ગઈ છે પેલી ગુફા બાજુ. તો અહીંયા છે ને ઘણું બધું લખેલું હતું કે ગુફામાં શું છે, કોણ હતું કોણ નહીં, એના વિશે આખી પૂરી માહિતી આપેલી છે. તો તમે પોઝ કરીને અગર તમને સરખું દેખાઈ જાય તો પોઝ કરીને તમે એને વાંચી શકો છો. અને હું તમને ગુફા તરફ પ્રસ્થાન કરાવું. તો અહીંયાથી આપણે જઈશું અંદરની સાઈડ. અંદર જઈને છે ને ખબર જ નહોતી પડતી ક્યાંથી ક્યાં જવાનું ને બધું લખેલું તો હતું પણ તો પણ થોડી ગડબડ થઈ જતી હતી. તો અહીંયા બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંત, સાધુઓ, મહાદેવ, મહાકાલી બધા જ વ્યક્તિઓ અંદરના મંદિર છે, એમની ગુફાઓ છે. રસ્તાઓ નાના નાના હતા તો અહીંયા લખેલું પણ હતું કે ઝૂકીને જાઉં મતલબ નમીને જાઉં. તો પણ મેં આની અંદર મારું માથું ભટકાડી દીધું છે. તો પણ મેં માથું ભટકાડી દીધું. તો ખબર નહીં કે મારું ધ્યાન હોય છે, શું કરું હું ખુદનું કીધું તું કે ધ્યાન રાખી જાઉં તો પણ મેં ભટકાડી દીધું. અહીંયા તમે વાંચી શકો છો એ પ્રમાણે અહીંયા છે ને ગુફાઓ છે. તો ત્યાંથી અંદર જવા માટે છે ને એક જ જણા જઈ શકે, મતલબ એક વ્યક્તિઓ જ જઈ શકે ને એક વ્યક્તિઓ જ ચડી શકે એવી રીતના. એક સાથે તમે ચડ ઉતર બંને વસ્તુ ન થઈ શકે એટલું આમાં નાની નાની જગ્યાઓ હતી. તો ત્યાંથી અંદર ગઈ. અંદર જઈને બધી ઘણી બધી ગુફાઓ છે, એમાં ઘણા અલગ અલગ વ્યક્તિઓ છે. અહીંયા 12 વર્ષ માટે અહીંયા તપ કરેલું હતું. મને તો એ નથી સમજાતું કે આટલા વર્ષો સુધી આ લોકો આની અંદર રહી કેવી રીતના લેતા હતા. હું આની અંદર 10 મિનિટ પણ નહોતી રહી શકી. સફોકેશન થવા માંડ્યું હતું ને મૂંઝવારા જેવું થવા માંડ્યું હતું. ઓબ્વિયસ છે કે અહીંયા સુધી હવા ન પહોંચે અને માણસની અવર જવર પણ જાજી હોય, એના લીધે પણ એ વસ્તુની પ્રોબ્લેમ પડતી હોય. તો અહીંયા બીજી પણ ગુફાઓ છે ને, ઘણી બધી ગુફાઓમાં માતાજીઓ બધા રહે છે, પિતાજીઓ રહે છે. એમાં બધાને અંદર જવાની પરમિશન નથી મળતી. અને અહીંયા એવું લખેલું હતું કે અહીંયા છે ને વિષ્ણુ ભગવાને એમને દર્શન આપ્યા હતા, એ સાધુ સંત જે હતા ને એમને. બરાબર, અહીંયાથી છે ને 4 ધામના રસ્તા છે. હવે માનો તમે સોચો એ સમયમાં એ લોકોએ 4 ધામના રસ્તાઓ ઇઝીલી એ કરી લીધા હતા. હવે તો બંધ થઈ ગયા છે બધી વસ્તુ, પણ એ સમયમાં એ લોકોએ આપણા કરતાં ક્યાંય ઇન્ટેલિજન્ટ છે, આપણે તો કંઈ ના કહેવાય એટલા ઇન્ટેલિજન્ટ વ્યક્તિઓ એ સમયમાં હતા. હવે આપણે જઈશું બહારની તરફ અને બીજી ગુફામાં જઈશું. તો અહીંયાથી આપણે નીકળશું અને બાજુમાં બીજી એક ગુફા છે, તો એની અંદર આપણે પ્રવેશ કરશું. અહીંયા પણ લખેલું છે કે નમીને જાઓ, ઝૂકીને જાઓ, કેમ કે અહીંયા પણ માથું ભટકાવાના ચાન્સીસ તમારા છે એટલા માટે. તો હું આની અંદર પણ જઈ આવી છું. અહીંયા પણ મહાદેવનું મંદિર હતું, મતલબ મહાદેવજીનું, મતલબ આ લોકો સાધુ સંતો મહાદેવને જ પૂછતા જ્યારે એ લોકો તપ કરવા બેઠા હોય. કાં તો એ મહાદેવને પૂછશે, કાં માતાજીને પૂછશે, પાર્વતીને પૂછશે, દુર્ગાદેવીને જેને આપણે કહેવાય, કાં તો બ્રહ્માજીને અને કાં વિષ્ણુજીને. 4 પ્રાયોરિટી ફર્સ્ટ હોય કે જેમને પૂછતા હોય તપ કરવા સમયે, કેમ કે એમને ત્યાંથી વરદાન જોતું હોય એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ એક બાવા છે ને બેઠા હતા અંદર અને મહાદેવની આરતી પૂજા મતલબ કરતા હતા. મતલબ તમે વિચારો એની અંદર એ રહે છે. હું 10 મિનિટ નહોતી રહી શકતી ને ભલે ત્યાં રહે છે. અને મેં અહીંયા બીજી વાર માથું ભટકાડી દીધું છે મારું હવે. અને સફોકેશન મને બહુ ભયંકર થઈ રહ્યો હતો, એટલે હું ફટાફટથી બહાર નીકળી ગઈ હતી અહીંયાથી. હવે શું કરું હું ખુદનું, મેં 2 વાર માથું ભટકાડી દીધું. સિરિયસલી, મતલબ મારું ધ્યાન જ નહોતું. મેં 2 વાર મને કેવી રીતના લાગી ગયું ને સમજમાં જ નથી આવતી. ત્યાંથી નીકળીને આપણે ઉપરની બાજુ જશું ને તો ફરીને અહીંયા એક મંદિર છે, તો ત્યાં તમે વાંચી શકો છો પોઝ કરીને શું છે. અહીંયા મંદિરમાં છે ને આગળ હાથીજી છે, એ દ્વારપાલ તરીકે છે. અને પૂરા મંદિરમાં બીજા 2-4 પણ સંત સાધુઓની ત્યાં આપેલું છે, મંદિર બનાવેલું છે. અહીંયાથી અંદર જશો ને એટલે તમે જે દિવાલ ઉપર જોશો ને એ બધા શ્લોક છે આપણા ઇતિહાસમાં, મતલબ આપણા ગીતાના કે જે પણ મહાભારતના જે શ્લોક્સ આવે ને એ શ્લોક છે. અગર તમને સંસ્કૃત સમજાતું હોય તો તમે સમજી શકો આરામથી. તો અહીંયા પણ મંદિરના દર્શન કર્યા અને અહીંયાથી છે ને પાછળ જાઓ, એક તો હનુમાન દાદા, અહીંયાથી પણ પાછળ નીકળીને આપણે એટલે ઘણા બધા અહીંયા હું અહીંયા પણ મારા મહાદેવ, અહીંયા ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો છે આવી રીતના નાના નાના. બરાબર, તમે અહીંયા પણ પગે લાગી શકો છો બધાને એકસાથે.
તો અહીંયા જોઈ શકો છો તમે બધા દેવી દેવતાઓના દર્શન કરીને આપણે વળશું આગળની તરફ. હા, જો હું એમ કહેતી હતી કે જો તમને લોકોને પણ ગમે છે આવી ઇતિહાસવાળી જગ્યાઓ જાણવાનું, જૂની જગ્યાએ જોવાનું, જાણવાનું, મને છે ને જે જૂના રાજાના મહેલ હોય, જૂના મંદિરો હોય, ઐતિહાસિક જગ્યા હોય ને એ બધી જોવી બહુ જ ગમે છે. અને ખાસ કરીને મને છે ને આ બધું જાણવું બહુ ગમે કે ક્યાં માતાજીઓ આવ્યા હતા, ક્યાં આપણા મહાદેવ કે કોઈ પણ ભગવાન પ્રગટ થયા હતા, એ બધી વસ્તુઓ. અને બીજી વસ્તુ એ કે એના પછીનો દોરમાં આપણે જઈએ ને તો મને છે ને એ જે રાજાના મહેલો હોય જૂના એ કેમ રહેતા હતા, એ કેવી રીતના બધી ત્યારની વ્યવસ્થાઓ કેટલી હતી, ત્યારે સુવિધાઓ શું હતી, એ લોકો કેમ એનું જીવન વિતાવતા હતા, કે પછી એ લોકો કેવા કપડાં પહેરતા હતા, એમની પાસે કેવી વસ્તુઓ હતી, એ બધી જાણવું મને બહુ ગમે. ને ખાસ કરીને જ્યારે હું ફરવા જાઉં ને કોઈ સિટીમાં અગર જો મહેલ હોય કે એવી કોઈ વસ્તુ હોય ને અને ત્યાં જવા દેતા હોય તો હું 100% ત્યાં જાઉં જોવા માટે. તો તમને ગમે છે તો આપણે છે ને સ્પેશિયલી એવા હું વિડીયો બનાવવાના ચાલુ કરીશ કે જ્યાં સ્પેશિયલ પેલેસ હશે ને જે જવા દેતા હોય અંદર એને હું વિઝિટ કરવાનું ચાલુ કરીશ. અગર જો તમે મને કોમેન્ટમાં રિસ્પોન્સ આપશો સારો એવો તો. અહીંયા વીર વેતાલનું સ્ટેચ્યુ છે, મતલબ કે એની મૂર્તિ છે, તો મને જરૂરથી કહેજો એની સ્ટોરી તમને ખબર છે કે. અને અહીંયા પણ કાળ ભૈરવ દાદાનું એક નાનકડું એવું મંદિર અને નીચે એક શિવજીનું મંદિર છે. પહોંચી ગયા છે 12 સુધી. અહીંયા પણ વચ્ચે મંદિરો આવ્યા હતા જેમ તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે. ત્યાં પણ એક મહાદેવનું બીજું પણ મંદિર હતું નાનું. ત્યાંથી આપણે આગળ વધશું તો અહીંયા છે ને આ ગાયને જમવા મતલબ ગાયને ચારો અહીંયા બનતો હતો. અને આ સાઈડ પણ ઘણા બધા અહીંયા શિવજી છે, શિવલિંગો છે. અહીંયા પણ કોઈની સમાધિ છે. અહીંયાથી મેં ચપ્પલ પહેર્યા મારા અને ત્યાંથી આપણે જશું બીજી બાજુ. તો અહીંયા છે ને સામે ઘણી બધી ગાય છે. અગર તમારે અહીંયા ચારો દેવો હોય તો તમે અહીંયા દઈ શકો છો અને ગાયની સાથે રમવું હોય તો તમે એને રમાડી શકો છો, વાલ કરી શકો છો. ત્યાંથી આપણે જશું આગળની બાજુ અને જો કેટલી બધી ગાય હતી. અહીંયાથી હવે આપણે જશું આગળની બાજુ તો ફટાફટથી આપણે બહાર નીકળશું. પહેલાં તો ઢાળીઓ ચડવામાં તો બહુ મુશ્કેલી પડે પણ જ્યારે ઢાળીઓ ઉતરવાનો હોય ને ત્યારે બહુ જ મજા આવે. અને અહીંયાથી તમે જોઈ શકો છો બહારનો વ્યૂ કંઈક આ પ્રકારનો છે. અને અહીંયા પ્રાઇવેટ રિક્ષા કે પ્રાઇવેટ કાર લઈને તમે આવશો તો વધારે ઇઝી રહેશે કેમ કે અહીંયા લોકલ વસ્તુઓ તમને નહીં મળે. ઇઝીલી તમને અહીંયા ટ્રાવેલની સુવિધા નથી ઉપલબ્ધ, એટલા માટે પ્રાઇવેટ પોતાનું વાહન લઈને આવું. હવે આપણે જઈશું હોટલ બાજુ પ્રસ્થાન કરશું અને નેક્સ્ટ આપણે શું કરશું એના માટે આગળનો વિડીયો જોજો, આગળનો નેક્સ્ટ પાર્ટ જોજો. અગર તમને વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.